નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે બનાવીશું સરગવાની સિંગનું શાક। તો સરગવાની સિંગનું શાક બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું। જેમાં સરગવાની સિંગ છે, જેને આપણે આવી રીતના કટ કરી લીધેલી છે। પછી આ ટમેટા છે, આ લીલા મરચા છે, આ લીલા ધાણા છે, આ રાઈ છે, આ જીરું છે, આ હિંગ છે, આ મીઠું છે, આ લસણીયો મસાલો છે, આ હળદર છે અને આ પાણી છે। તો સૌ પ્રથમ આપણે સરગવાની સિંગને ધોઈ લઈશું। ધોવા માટે આવી રીતના પાણી નાખી દેવાનું અને પછી સારી રીતે સાફ કરી લેવાની છે। હવે આ પાણીને કાઢી નાખશું। તો હવે આપણે સરગવાની સિંગનું શાક બનાવવા માટે ગેસને ચાલુ કરી લઈશું અને પછી આવી રીતના કુકર લઈ લેવાનું છે, જેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું। તો અહીંયા આપણે આટલું તેલ લઈ લીધું છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, જેમાં સૌ પ્રથમ થોડી રાઈ નાખીશું। પછી થોડું જીરું નાખીશું, પછી થોડી હિંગ નાખીશું, પછી લીલા મરચા નાખીશું, પછી ટમેટા નાખી દઈશું અને પછી એકવાર હલાવી લઈશું। ને હવે સરગવાની સિંગો નાખી દઈશું। હજી એકવાર હલાવી લઈશું। પછી થોડી હળદર નાખીશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી લસણીયો મસાલો નાખી દઈશું અને હજી એકવાર હલાવી લઈશું। તો આવી રીતના હલાવી લેવાનું છે। એકદમ સારી રીતે હલાવી લેવાનું છે। ને હવે જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું। તો આપણે આવી રીતના આટલું પાણી લઈ લીધું છે। તો હવે કુકરને 4 વિસલ લગાવવા માટે કુકરને બંધ કરી દઈશું। તો આપણા કુકરની 4 વિસલ થઈ ગઈ છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને કુકરમાંથી બધી હવા કાઢી નાખશું।
તો આપણા કુકરમાંથી બધી જ હવા નીકળી ગઈ છે અને હવે કુકરને ખોલી લઈશું. તો આપણું સરસ મજાનું સરગવાનું શાક બની ગયું છે, જેમાં આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું. સરગવાના શાકને બહુ હલાવવાનું નહીં, જો બહુ હલાવશું તો શીંગું તૂટી જશે. તો તૈયાર છે આપણું સરગવાનું શાક. તો તમને આ સરગવાના શાકનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.